મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. અપેક્ષા છે તમે બધા સુખીને સ્વસ્થ છો. હું કંઈ પણ બોલું તે પહેલાં આ એક વિડીયોનો નાનો એવો ભાગ સાંભળી લો, પછી વાત કરીએ. हम यहाँ बिजनेस करने आए थे बाहर से और ये हमें लूट के ये भाई को देखो यहाँ गले में मारा है। हम यहाँ के नहीं है, फिर भी हम लोग को मार के ये लोग ऐसा करता है। हमें मालूम नहीं था कि गुजरात में आने के बाद हमारा ये हाल होगा। गुजरात ऐसा नहीं था, बट हम इसीलिए आए थे। बट हम यहाँ के छोड़ देंगे, गुजरात छोड़ देंगे। हम मेरी दुकान तोड़ा है। તો આ વલસાડની ઘટના છે. આજે કોઈ રાજકીય મુદ્દા પર એનાલિસિસ કરવાને બદલે મને થયું કે આ મુદ્દા પર અને આ જે બે ભાઈઓ છે એના શબ્દો પર થોડું વધારે ધ્યાન આપવાની જરૂર છે. શું આખી આ ઘટના છે અને ગુજરાત માટે આ ચિંતાનો વિષય અથવા તો કહો કે થોડું કલંકિત વિષય શા માટે છે એની વાત કરીશું. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. હું છું નિશિત રાજગુરુ. જો બાપલિયા, પહેલી વાત સમજી લો કે વલસાડની આ ઘટના છે. તમે સમજો, ભારતીય જનતા પાર્ટીનો એક નેતા એ એવી લુખ્ખાગીરી ઉપર ઉતરી ગયો કે દુકાનમાં જઈને બે ભાઈઓ પર હિચકારો હુમલો કર્યો. ભારતીય જનતા પાર્ટીના નેતા છે એટલે ગમે ત્યારે ગમે એની ઉપર ઘા કરી લેવો, આવી માનસિકતાવાળા નેતાઓને આ ભારતીય જનતા પાર્ટી હું કામ છાવરે છે અથવા તો હાંચવે છે એ ખબર નથી પડતી. છાવરતી તો નથી, પોલીસે કાર્યવાહી કરી છે એટલે હવે એવું તો કહી નહીં શકાય. પણ આ બધા પક્ષનો ખેસ ગળામાં ટાંગી પોતાને શહેરના અને જિલ્લાના બાદશાહ સમજવા મળ્યા છે ને, એની પાછળ જ ભારતીય જનતા પાર્ટી જ છે. તમે તમારા નેતાઓને આટલી છૂટ આપી દો કે કોઈ પણ બે યુવાન પર એની દુકાનમાં જઈ હુમલો કરે, તોડફોડ કરે અને મન ફાવે તેમ બોલે. હવે આ ઘટના પર હું શું કામ વાત કરું છું? તમને એમ થશે કે રોજ નિષ્કર્ષમાં તમે કોઈ રાજકીય મુદ્દો લ્યો છો, પણ આજે મારે એટલા માટે વાત કરવી પડી કારણ કે આ બે ભાઈઓ ગુજરાતના નથી. હું કંઈ પણ કહું એ પહેલાં આખો વિડીયો હું તમને સંભળાવી દઉં એટલે તમને ખબર પડે કે આમાં ઘટના શું છે. પહેલાં આ બે ભાઈઓએ હુમલા બાદ પોતે જાતે ઉતારેલા વિડીયોમાં એમણે શું કહ્યું છે એ જરા સાંભળી. नहीं रुको ना पुलिस स्टेशन कौन लगा? भाई, देखो ये मेरा भाई है। हम यहाँ बिजनेस करने आए थे बाहर से और ये हमें लूट के ये भाई को देखो यहाँ गले में मारा है। और मारने वाले को मैं दिखाता हूँ, मैं दिखाता हूँ ना उसको। अरे बेटो, मेरी पूरी दुकान तोड़ दिया। हमने कितनी मेहनत से ये दुकान में, हमने ये मेहनत से 3 साल मेहनत किया, रात दिन, तब ये दुकान खड़ी किया था। और ये हमें धमकी देता कि तू गुजरात में धंधा नहीं करेगा। और अभी मैं आपको बताता हूँ, ये हमको मारने की धमकी देता है डेली। और ये आज भाई को मारा भी है, ये आप देख सकते हो, खून में है, हमारा दुकान भी तोड़ डाला ये। मैं चाहता हूँ आज हम यहाँ के नहीं है, फिर भी हम लोग को मार के ये लोग ऐसा करता है हमारे साथ। हमें मालूम नहीं था कि गुजरात में आने के बाद हमारा ये हाल होगा। गुजरात ऐसा नहीं था, बट हम इसीलिए आए थे। बट हम यहाँ के गुजरात छोड़ देंगे, गुजरात छोड़ देंगे। हम मेरी दुकान तोड़ा है। हमने कितनी मेहनत से बनाई। तो करो पहले, अभी वीडियो में है, वीडियो में है। તમે સાંભળ્યું કે આ બે ભાઈઓ ગુજરાત છોડવાની વાત કરે છે. ગુજરાત બહારથી આવેલા, મધ્યપ્રદેશથી આવેલા આ બે ભાઈઓએ નક્કી કર્યું કે ગુજરાત શાંત છે અને ગુજરાતમાં આપણે જઈ બે પૈસા રળીશું એટલા માટે તેઓ 3 વર્ષ પહેલાં ગુજરાત આવ્યા. કેક શોપ નાખી, BBQ નામની, અને કેક શોપમાં ધંધો કરતા હતા. ચેતન રાઠોડ નામના ભાજપના સંગઠનના સભ્યએ ઇન્ટિરિયરનું કામ લીધું આ દુકાનનું ઇન્ટિરિયર કરવા માટે, અને પૈસાની લેતી દેતીના મામલે આ ડખો થયો છે. માનીએ કે પૈસાની લેતી દેતી હશે, કંઈક ઉપર નીચે હશે, કાં આપવાના હશે, કાં લેવાના હશે, જે કંઈ પણ ઘટના હોય, પરંતુ તમે કોઈને દુકાનમાં જઈ દુકાનના કાચ ફોડી નાખો,
એની ઉપર હિંચકારો હુમલો કરી દો અને પછી એવી ધમકી આપો કે તું બહારનો છો અને ગુજરાતમાં ધંધો જ નહીં કરવા દો અથવા તો નહીં કરી શકે, તો તમે કયા ગુજરાતના એક્ઝામ્પલ આપો છો? કયા ગુજરાતના દાખલાઓ આપણે દેશમાં આપીએ છીએ? પરપ્રાંતથી ધંધો કરવા અહીંયા આવતા લોકોને જો ગુજરાતમાં સુરક્ષિત આપણે મહેસૂસ ન કરાવી શકીએ તો સમજી લેજો આવી ઘટનાઓ થતી રહેશે તો ગુજરાતમાં ધંધો રોજગાર કરવા માટે આવતા લોકો અટકી જશે. આ બે ભાઈઓને એટલો માર મારવામાં આવ્યો કે એમણે પોતાના જ વિડીયોમાં ગુજરાત છોડી દઈશું એવા શબ્દોનો ઉપયોગ કરવો પડ્યો. ચેતન રાઠોડ નામના આ ભાજપના નેતાએ એવી તો લુખ્ખાગીરી કરીને એવી ધમકીઓ આપી કે આ બંને ભાઈઓ ગુજરાત છોડવા માટે મજબૂર થઈ ગયા છે. આ સુમિત અને સત્યમ બે ભાઈના નામ છે. સત્યમ મિશ્રા સાથે મારી ટેલિફોનિક વાતચીત થઈ, એમની સાથે લાઈવ કરવાનો પણ અમે પ્રયાસ કર્યો અને હજી કરીશું જેથી કરીને હકીકત બહાર આવે. પરંતુ આપણા સૌ ગુજરાતીઓ માટે આ એક ચિંતાનો વિષય છે. આમ તો હજારો લાખો લોકો ગુજરાત બહારથી અહીંયા આવીને વસવાટ કરી ચૂક્યા છે, હજી કરી રહ્યા છે અને આવા દાખલાઓ ઓછા બને છે. પણ ઓછા બને એટલે એની ઉપર બોલવું નહીં એવું તો છે નહીં, બનવા જ ન જોઈએ. આપણે કોઈ બીજા રાજ્યમાં ફરવા ગયા હોય ને આપણી યારે ખરાબ અનુભવ થયા હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં રીલું બનાવીને ભરી મૂકે છે. તો આ બે ભાઈઓ માટે જો આપણા મોઢામાંથી હરફ ન નીકળે તો એ ગુજરાતી તરીકે સ્વાભાવિક રીતે ચિંતા થવી જોઈએ. આ બે ભાઈઓ વિડીયોમાં કહે છે કે ગુજરાત શાંત છે એવું સમજીને અમે અહીં આવ્યા હતા, પરંતુ અમને કડવો અનુભવ થયો અને એ પણ કડવો અનુભવ કરાવનાર વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો નેતા છે. હવે આપ વિચાર કરો કે આ બે ભાઈઓ, ભગવાન કરે એ એમને ન્યાય મળી જાય, વ્યવસ્થિત મળે ને ગુજરાત ન છોડે. આપણા ગુજરાતીઓ માટે મહેમાન સમાન છે અને અહીંયા આવીને વ્યવસાય કરે, રોજગારી ધંધો કરે તો બે ગુજરાતીને રોજગારી મળશે. પરંતુ આપ માની લો કે મધ્યપ્રદેશ જઈને પાછા બે ભાઈઓ ગુજરાત માટે શું દાખલો લઈને જશે, અને એ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાના કારણે. એમનો મામલો વ્યક્તિગત હતો, હું ચોખવટ કરતો. કાલ ઉઠીને પાછા ભક્તજનો જે છે એ કમેન્ટમાં લખશે કે એમાં ભાજપ શું કરે. ભાજપ નેતાનું ટેગ કપાળે ચોંટાડીને ફરે છે ને એટલે જ એટલી દાદાગીરી નીકળે છે એવું લાગે છે. આ બે ભાઈઓને ન્યાય અપાવવાની જવાબદારી વલસાડ પ્રોપરના ભાજપ નેતાઓની પણ છે. વલસાડ ભાજપના નેતાઓ, ધારાસભ્યો જે ગાયબ થઈ જાય છે વાત વાતમાં, એમણે પણ આ બે ભાઈઓ સાથે મુલાકાત કરવી જોઈએ. સત્યમ જેની ઉપર હુમલો થયો હોસ્પિટલમાં હતો જ્યારે મેં આજે 12-1 વાગે ફોન કર્યો ત્યારે એમને હોસ્પિટલમાં મળીને એને સાંત્વના પાઠવવી જોઈએ, તો જ ગુજરાતનું નાક કપાતા બચશે. અને આજે ચેતનભાઈ ઉપર મારી પોલીસ સાથે પણ વાતચીત થઈ છે, અધિકારી સાથે, પરમાર સાહેબ સાથે ટેલિફોનિક વાતચીતમાં એમણે શું કહ્યું એ સાંભળી લો. જી સર, ગઈકાલે વલસાડમાં જે મારામારીની કેક શોપમાં ઘટના ઘટી એમાં શું આખી ઘટના છે અને પોલીસે શું કાર્યવાહી કરી? જી, જે બનાવ બન્યો છે એમાં બીબીક્યુ બેકરી છે જે નવી ચાલુ થઈ છે અને એમાં આ જે ચેતન ઠાકુર જે આરોપી છે એના દ્વારા ફર્નિચરનું ઇન્ટિરિયરનું કામ કરવામાં આવ્યું છે અને એ ઇન્ટિરિયરના કામના જે હિસાબ છે એમાં બંને વચ્ચે ડિસ્પ્યુટ હતો કે 4 લાખ રૂપિયા વધારે નીકળે છે અથવા તો ઓછા નીકળે છે અને એ 4 લાખ રૂપિયાની જે માંગણી છે એ કરવા માટે જ્યારે આરોપી બેકરી ખાતે ગયા હતા રાત્રે, તો એ દરમિયાન ઉશ્કેરાટના કારણે આ મારામારીનો બનાવ બનેલો છે. એમાં રાત્રે જ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે, રાત્રે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એમાં પાછળથી જે ઇન્જિનિયરનું સર્ટિફિકેટ આવ્યું તો 118(1) મુજબની એક કલમ પણ ઉમેરવામાં આવી છે. સર, જે વિક્ટિમ છે એના વિશે કોઈ જાણકારી મળી છે? સુમિત મિશ્રા ક્યાંના છે અને ક્યારથી આ બિઝનેસ સાથે જોડાયેલા છે? કેમ કે એક વિડીયો અમારી પાસે પણ એવો છે કે જેમાં કહે છે સુમિત મિશ્રા બીબીક્યુ કેકરીના બિઝનેસથી જોડાયેલા છે. વલસાડ શહેરમાં એમની એક બીજી પણ બ્રાન્ચ આવેલી છે જે છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે અને આ એમને નવી બ્રાન્ચ બનાવેલી છે. એટલે મૂળ મધ્યપ્રદેશના છે, એક્ઝેક્ટલી ગામ મને અત્યારે યાદ નથી અને 4-5 વર્ષથી વસવાટ કરે છે વલસાડ શહેરમાં. અને સર, જે આરોપી જે ઝડપાયા છે ચેતન ઠાકુર, એના વિશે કોઈ જાણકારી પોલીસને હાથ લાગી હોય કે શું છે એનું બેકગ્રાઉન્ડ શું છે એવું કંઈ? ચેતન ઠાકુર ઇન્ટિરિયર ડિઝાઇન
અને ફર્નિચરનું કામ કરે છે અને અલગ અલગ જગ્યાએ કામ રાખે છે વલસાડમાં અને વલસાડની બહાર. સર કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા એવી કોઈ જાણકારી? અમારી પાસે હાલ સુધી એવું કોઈ નોલેજ નથી કે એમની પાસે કોઈ રાજકીય હોતો હોય. તો સાહેબે તો કીધું છે કે કાર્યવાહી કરી છે અને હુમલા બાદ એક કલમનો પણ ઉમેરો કર્યો છે. પોલીસ પોતાનું કામ વ્યવસ્થિત કરી રહી છે, એમાં પોલીસનો કાંઈ વાંક નથી. પોલીસને તો બિરદાવી જોઈએ કે આટલી ઝડપથી કાર્યવાહી કરી. એમાં ભારતીય જનતા પાર્ટી પાસે જશ લઈ જાય એવું નથી. આમાં જશ લેવા જેવું નથી. પોલીસ એનું કામ કરે જ. નેતાનો ફોન ન આવે તોય કામ કરે. પણ આ જે નેતાજી છે, જે લાલ ટી શર્ટ પહેરીને જે લુખ્ખાગીરી કરવા માટે દુકાનમાં ઘૂસી ગયા, તમારો વ્યક્તિગત મામલો હશે, પૈસા તમારા લેવાના નીકળતા હશે, આપવાના નીકળતા હશે, વ્યક્તિગત મામલા હું પડવા નથી માંગતો, પણ કોઈ પણ સમસ્યાનું સમાધાન શક્ય છે વાતચીતથી, અને તોય ન થાય તો પોલીસ એની માટે જ છે. તમે ખુદને ખાન સાહેબ સમજવા મળો અને તમે ખુદને રાજા સમજીને નિર્ણય લઈને કોકની ઉપર હાથ ઉગામો, અને તેમ છતાં પક્ષ કોઈ જો કાર્યવાહી ન કરે તો સમજવું કે વોટ માટે આવા લોકોની ભાજપને જરૂર હશે, અને જો ન હોય તો ભાજપે કાર્યવાહી કરવી જોઈએ અને એવો દાખલો બેસાડવો જોઈએ કે જેથી કરીને બહારથી વ્યવસાય, ધંધો, નોકરી કરવા આવતા લોકોને ગુજરાત સુરક્ષિત જ લાગવું જોઈએ. સુરક્ષિત લાગે એટલે જ અહીંયા આવે છે, પણ અહીંયા આવીને અમુક લુખ્ખાઓના કારણે જો એમને કડવા અનુભવ થતા હોય તો એની જવાબદારી સરકારની જ બને છે. પરપ્રાંતીય લોકો જો આવી ઘટનાઓથી ગુજરાત છોડવા ઉપર મજબૂર થઈ જાય તો એ ગુજરાત સરકાર માટે એક મોટી ચેલેન્જ છે ને છે. એટલે મિશ્રા બંધુ એટલે કે સત્યમ અને એનો ભાઈ, એમને ન્યાય પોલીસે તો અપાવ્યો જ છે, ધરપકડ પણ કરી છે, કાર્યવાહી પણ કરી છે, કલમનો પણ ઉમેરો કર્યો છે, પરંતુ એને સાંત્વના કોણ આપશે? એમને ગુજરાત એવું નથી, ગુજરાત બહુ સારું છે એવું એને સમજાવશે કોણ? તો એ નેતાઓની જવાબદારી. લોક નેતા કહેવાઓ છો ને, તો આવા લોકોને મળવાનું રાખો. આ વલસાડના ધારાસભ્યોને, નેતાઓને કહું છું, પક્ષ કોઈ પણ હોય, પણ ગુજરાતની આબરૂ અને ગુજરાત ઉપર કોઈ ગુજરાતની સુરક્ષા ઉપર સવાલ ઉઠાવે તો આ લોક નેતાઓ તમે થઈને જે ખેસ ટાંગી નાટા મારો છો ને, એ આની હાટું નહીં, આની હાટું તમને નેતા બનાવ્યા છે. તમારો શું વિચાર છે એ લખવાનું, કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. અને તમને આ મુદ્દો સાચો લાગે તો કમેન્ટમાં જરૂર લખજો. મારું વ્યક્તિગત આ જ્યારે મેં વિડીયો જોયો તો માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાની દાદાગીરીનો જ સવાલ નથી. આ સવાલ જે પોતાના વિડીયોમાં બે ભાઈઓ જે બોલે છે કે ગુજરાત છોડી દઈશું, એ મને હે ને એનો ઘા છે મને, કે કોઈ વ્યક્તિ આપણા રાજ્યમાં પોતાની જીવનમાં સુખાકારી લાવવા માટે ગુજરાતમાં આવે, પૈસા રળવા માટે ગુજરાતમાં આવે, અને એને આવા અનુભવ જો થવા મળે વલસાડ જેવા સેન્ટરમાં, તો આ ખૂબ ગંભીર વિષય છે. સાંભળવામાં નાનો લાગે કે મારામારી તો થાય કરે, પણ નહીં. એ જે સત્યમ મિશ્રા જે રડી રડીને 3 વર્ષથી મહેનત કરીને દુકાન ઊભી કરીને એક ઝાટકામાં બધું શૂન્ય કરી નાખ્યું આ ચેતને, એક ઝાટકામાં. માત્ર પોલીસ કાર્યવાહીથી સંતોષ માની લઈએ એવું ન હોવું જોઈએ. આપણે બોલવું જોઈએ. આ બહારથી આવતા લોકોની સુરક્ષાની જવાબદારી, સુખાકારીની જવાબદારી મહેનત કરે, પણ એને સુરક્ષાની જવાબદારી તો આપણી બને કે નહીં? જો તમને મારી વાત સાચી લાગે તો જ વિડીયોને લાઈક કરજો. જો તમે પાક્કા ગુજરાતી છો તો તમને આ મારી વાત ગળે ઉતરી જ ગઈ હશે. અને તમારા શું વિચાર છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નિષ્કર્ષમાં એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપો. બાપા સીતારામ.